વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ નીચે જે હાલમાં જે એક નાનું બાળક 8 વર્ષનું બાળકનું જે કહેવાય છે જીએસઆરટીસી બસના કારણે જે મૃત્યુ થયું છે, એટલે ખાસ કરીને જીએસઆરટીસી બસના જે ડ્રાઈવરો છે બેફામ રીતે ચલાવતા હોય છે અને અમિતનગર બ્રિજ પાસે પણ જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. અહીંયા આગળ રેસ્ટોરન્ટો હોટલો ખોલવામાં આવે છે, પરંતુ પાર્કિંગની સમસ્યા યથાવત જોવા મળે છે. સાથે જે ઇકો ચાલકો હોય છે, સાથે જે કહેવાય છે કે અમદાવાદ સટલિયા અહીંયા આગળ ચાલતા હોય છે, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર હપ્તારાજ ચાલી રહ્યો છે, જેના કારણે આ બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિક અવેરનેસ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે, સાથે જે કહેવાય છે નેતાઓ લીલી ઝંડી આપીને જે કહેવાય છે કે તે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરી રહ્યા છે, પરંતુ સાચી ટ્રાફિક અવેરનેસ માટે જે કહેવાય છે કે જે આડેધડ લોકો પાર્કિંગ કરતા હોય, જાતે જે કહેવાય છે કે જે દુકાનના સંચાલકો હોય તેઓની પાસે પાર્કિંગની વ્યવસ્થા ના હોય, આવા તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ કહેવાય કે ટ્રાફિક અવેરનેસ સાચી દિશામાં તમે કાર્યક્રમ કર્યો છે. પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય તેવા ઘટ સર્જાતા હોય ત્યારે આ બાળકને જીએસઆરટીસી બસના સંચાલકના જે પણ જવાબદાર અધિકારીઓ, સાથે જે ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કોર્પોરેશન વિભાગના અધિકારી, આ તમામ લોકોએ સાથે મળીને બાળકને સાચી રીતે સાચા દિશામાં ન્યાય અપાવવો જોઈએ અને સારું વળતર મળે તેવી એક આશા અપેક્ષા રાખીએ છીએ.